નમો હંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવાજાયાણમ નમો લોએ સબ સાહોણમ એસો પંચ નમોકારો સવ પાવપણાશણો મંગલાણં ચ સવિસિં પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ સિદ્ધાણમ નમો કિચ્ચા સંજયાણમ ચ ભાવૌ સંતિ સંતિ કરેલુએ પતો ગઈ મણુત્તરમ પતો ગઈ મણુત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યન સૂત્ર પરમાત્માની અંતિમ દેશના અધ્યયન નંબર 28 પ્રવચન નંબર 67 આજના પ્રવચનનો વિષય છે નવ તત્વનું સ્વરૂપ. નવ તત્વનું સ્વરૂપ એ આજના પ્રવચનનો વિષય છે. મોક્ષ માર્ગ નામનું 28મું અધ્યયન. ઉત્તરાધ્યન સૂત્ર. મોક્ષ માર્ગ. માર્ગ એટલે પથ, માર્ગ એટલે રસ્તો, માર્ગ એટલે રોડ. મોક્ષ માર્ગ એટલે મોક્ષે જવાનો રસ્તો. મોક્ષ એ મંજિલ છે અને માર્ગ ઉપર ચાલવાથી એ મંજિલને પ્રાપ્ત કરી શકાય છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ આ છે મોક્ષ માર્ગ. આના ઉપર ચાલવાથી, આને અંગીકાર કરવાથી, આ રત્નાચારની આરાધના કરવાથી જીવ પોતે મોક્ષે જઈ શકે છે. મોક્ષ માર્ગ શાશ્વતો છે.
ભૂતકાળમાં આ જ હતો, વર્તમાનમાં આ છે અને ભવિષ્યમાં આ રહેવાનો છે. આ સંસાર માર્ગ નથી, પરંતુ આ મોક્ષ માર્ગ છે એવું 28મા અધ્યાયની અંદર ભગવાન બતાવે છે. મોક્ષને પ્રાપ્ત કરવાના પગથિયા 4 છે: સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. પ્રથમ પગથિયું છે સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન, આત્મજ્ઞાન, સ્વભાવની પ્રાપ્તિ કરાવે તેવું જ્ઞાન, તેને કહેવામાં આવે છે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાનની અંદર નવ તત્વ ભણવા સૌ પ્રથમ એ અત્યંત જરૂરી છે. નવ તત્વ: જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રવ સંવર, બંધ નિર્જરા અને મોક્ષ. આજે આપણે આશ્રવ તત્વ અને સંવર તત્વ ઉપર વિચાર કરવાનો છે. 5મા નંબરનું તત્વ છે આશ્રવ તત્વ અને 6 નંબરનું તત્વ છે સંવર તત્વ. આજે આપણે 5 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે આશ્રવ તત્વ. પ્રથમ નંબરનો પોઈન્ટ છે આશ્રવ તત્વ. બીજા નંબરનો પોઈન્ટ છે આશ્રવના 42 ભેદ. બીજા નંબરનો પોઈન્ટ છે આશ્રવના 42 ભેદ. ત્રીજા નંબરનો પોઈન્ટ છે સંવર તત્વ. ત્રીજા નંબરનો પોઈન્ટ છે સંવર તત્વ. ચોથા નંબરનો પોઈન્ટ છે સંવરના 57 ભેદ. ચોથા નંબરનો પોઈન્ટ છે સંવરના 57 ભેદ. અને 5મા નંબરનો પોઈન્ટ છે સાર ઉપસંહાર. 5મા નંબરનો પોઈન્ટ છે સાર ઉપસંહાર. આ 5 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. આશ્રવ તત્વ અને સંવર તત્વ. પ્રથમ નંબરનો પોઈન્ટ છે આશ્રવ તત્વ. આશ્રવ એટલે કર્મનું આવવું. આશ્રવ એટલે શું? આશ્રવ એટલે નવા કર્મનું આવવું. નવા કર્મનું આત્મામાં દાખલ થવું, એને કહેવામાં આવે છે આશ્રવ. કર્મણ વર્ગણા જીવ પોતે ગ્રહણ કરે છે અને એ વાતાવરણમાં રહેલી કર્મણ વર્ગણા જીવ ગ્રહણ કરીને પછી આત્મા સાથે લઈ જાય છે, આત્મામાં એન્ટ્રી કરાવે છે, એને કહેવામાં આવે છે આશ્રવ તત્વ. આશ્રવ એટલે કર્મની નવી ઇન્કમ. આશ્રવ એટલે નવા કર્મની આવક. કર્મનું દાખલ થવું, કર્મની એન્ટ્રી થવી, એ ક્રિયાને આપણા ત્યાં આશ્રવ તત્વ કહ્યું છે. જુઓ, સંસારી જીવ સમયે સમયે કર્મ બાંધે છે, કર્મ દાખલ થાય છે, એને કહેવામાં આવે છે આશ્રવ તત્વ. બીજા નંબરનો પોઈન્ટ છે આશ્રવના 42 ભેદ. આશ્રવના 42 ભેદ બતાવ્યા છે. કયા કયા એ આપણે જોઈએ. સૌથી પહેલા આશ્રવના 42 ભેદ.
પાંચ આશ્રવો. પહેલા આપણે ટોટલ જોઈ લઈએ. પાંચ આશ્રવો, પાંચ ઇન્દ્રિય વિષયો, ચાર કસાયો, ત્રણ અશુભ યોગો અને 25 ક્રિયા. ટોટલ થયું 42. ફરીથી પાંચ આશ્રવો, પાંચ ઇન્દ્રિય વિષયો, ચાર કસાય, ત્રણ અશુભ યોગ અને 25 ક્રિયા. આનું આપણે ટોટલ કરીએ તો એ ટોટલ થાય છે 42. 42. કર્મ આવવાના 42 રસ્તા છે. કર્મ દાખલ થવાના 42 રસ્તા છે. ભગવાન એમ બતાવે છે. પાંચ આશ્રવ, મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કસાય અને અશુભ યોગ. એ છે પાંચ આશ્રવ. પાંચ ઇન્દ્રિય વિષય, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ. એમાં જ્યારે જ્યારે આપણે રાગ દ્વેષ કરીએ છીએ ત્યારે કર્મ એન્ટર થાય છે. પાંચ આશ્રવ, પાંચ ઇન્દ્રિય વિષય, ચાર કસાય, ક્રોધ, માન, માયા અને લોભ. જ્યારે જીવ ક્રોધના ભાવમાં જાય છે, માન અભિમાનના ભાવમાં જાય છે, માયા કપટના ભાવની અંદર જાય છે અને લોભના ભાવની અંદર જાય છે, ત્યારે નવા કર્મને એ પોતે ગ્રહણ કરે છે. બહારથી નવા કર્મને ખેંચે છે. થોક માત્રામાં ઘણા બધા એ પોતે ખેંચી લે છે. એ થયા ચાર કસાય. ત્રણ અશુભ યોગ, મન, વચન અને કાયા. એને અશુભમાં લઈ જાય ત્યારે જીવ નવો કર્મબંધ ખૂબ કરે છે. મન અશુભમાં જાય, વચન અશુભમાં જાય અને કાયા અશુભમાં જાય ત્યારે જીવ નવો કર્મબંધ ઘણો કરે છે. અને 25 ક્રિયા, આપણા ત્યાં ક્રિયાઓ 25 બતાવી. એ 25 ક્રિયા કઈ? એમાંથી 24 ક્રિયા સાવધ્ય છે, પાપકારી ક્રિયાઓ. જ્યારે જીવ એ પાપકારી ક્રિયાઓ કરે છે ત્યારે એ નવો કર્મ બંધ કરે છે, નવા કર્મને બાંધે છે. 25 ક્રિયા, કાયિકી ક્રિયા, આરંભિયા ક્રિયા, છેદવા ભેદવાની ક્રિયા, સમારવાની ક્રિયા, નાખી દેવાની ક્રિયા, ભેગું કરવાની ક્રિયા, દ્વેષની ક્રિયા, રાગની ક્રિયા, પરિગ્રહની ક્રિયા, સમુદાય ભેગો કરવાની ક્રિયા, સામુદાણિયા ક્રિયા, કલહની ક્રિયા, હિંસાની ક્રિયા, આરંભ સમારંભની ક્રિયા. આવી જ્યારે એક્ટિવિટીઝ કરે છે 24 પ્રકારની, ત્યારે જીવ નવો કર્મબંધ ખૂબ કરે છે. 25 પ્રકારની ક્રિયા આપણા ત્યાં બતાવી છે. ટોટલ થયા 42 ભેદો.
કર્મને આવવાના. બહારથી કાર્મણ વર્ગના અંદર જાય છે અને અંદર ગયા પછી એને કહેવામાં આવે છે કર્મ. કાર્મણ વર્ગના વાતાવરણમાં હોય છે. એ કાર્મણ વર્ગના બહુ સૂક્ષ્મ હોય છે. જીવ પોતાની રાગ દ્વેષની ચિકાસથી એ કાર્મણ વર્ગણાને ખેંચે છે અને એ પૂતગલો આત્મા સાથે જાય છે, આત્માની અંદર ચોંટી જાય છે. એને કહેવામાં આવે છે આશ્રવ. કર્મને દાખલ થવાના 42 દરવાજા છે. 42 42 ગેટ. જો ગેટ એટલે દરવાજા. દરવાજો ખુલ્લો હોય તો અંદર કોઈ પણ એન્ટર થઈ શકે છે, દાખલ થઈ શકે છે. એવી રીતે આપણે પણ આ 42 દરવાજા ખુલ્લા રાખીએ છીએ, ઓપન રાખીએ છીએ, એટલે આપણને આશ્રવ ઘણો થતો હોય છે. જો કોઈકનું મકાન હોય, એ વ્યક્તિ 1 મહિનો 2 મહિનો બહારગામ જવાના હોય તો એ પોતે મકાનના બધા દરવાજા બારી બારણા બંધ કરે છે કે અંદર કચરો આવે નહીં, અંદર ડસ્ટ આવે નહીં. એટલા માટે એ દરેક દરવાજા બારી બારણાને બંધ કરી દે છે. જો બધા બારી બારણા ખુલ્લા મૂકીને એ પોતે બહાર ગામ જશે તો ઘરની અંદર કચરો ઘણો આવી ગયો હશે, ઘર કચરાથી ભરાઈ ગયું હશે. જો નીચેનું ઘર હશે, દરવાજા બંધ નહીં હોય, તો એની અંદર પશુ પક્ષીઓ પણ આવી જશે, ડોગ પણ આવી જશે. બહારનો કચરો ઉડી ઉડીને અંદર આવશે, ઘર આખું ગંદુ થઈ જાય છે. આવું કેમ બન્યું? 2 મહિના ઘર ખુલ્લું રહ્યું. આવું કેમ બન્યું? તો કે દરવાજા, બારી બારણા, વિન્ડો એ બધા ક્લોઝ નહોતા, એ બધા ઓપન હતા. એટલે કચરો એન્ટર થયો. આપણી અંદર કર્મરૂપી કચરો એન્ટર કેવી રીતે થયો? તો કે આ 42 જે વે છે કર્મ આવવાના, એ બધા ઓપન હતા. એ આપણે બ્લોક કર્યા ન હતા, એ આપણે ખુલ્લા રાખ્યા હતા. ઘરના દરેક દરવાજા આપણે ખુલ્લા રાખ્યા હતા. એટલે કર્મરૂપી નવો આશ્રવ થયો. કર્મ ખૂબ આવ્યા. ઘરમાં કચરો આવે છે, આત્માની અંદર કર્મ આવે છે. કર્મનું આવવું એનું નામ છે આશ્રવ. જો ઘર બંધ હશે તો કચરો આવશે નહીં. એમ 42 ગેટ, 42 ગેટ આપણે જો બંધ કરીએ તો કચરો આવશે નહીં. બીજા નંબરનો આપણો પોઈન્ટ હતો આશ્રવના 42 ભેદ. ત્રીજા નંબરનું તત્વ છે સંવર તત્વ. સંવર એટલે શું? સંવર એટલે આવતા કર્મને રોકવા. નવા આવતા હોય કર્મ અને આપણે એલર્ટ થઈ જવું, જાગૃત થઈ જવું, કર્મને દાખલ ન થવા દેવા. એનું નામ છે સંવર તત્વ. જો સોસાયટીની અંદર કોઈ અજાણ્યો માણસ એન્ટ્રી લેતો હશે તો સિક્યુરિટી એને રોકે છે, એને દાખલ થવા નહીં દે, એને રોકશે, એને ગેટથી રવાના કરી દે છે, એને સ્ટોપ કરે છે. એવી રીતે આપણને કોઈક અશુભ ભાવ આવ્યો અને તરત જ એ અશુભ ભાવને આપણે એક્શનમાં ન મૂકીએ, તરત એને રોકીએ, સ્ટોપ કરીએ, આપણે સિક્યુરિટી બની જઈએ અને એ ભાવને ત્યાંથી જ વિદાય કરી દઈએ તો આપણે
સંવર કર્યો. ચાન્સ હતો આશ્રવ થવાનો, નવું કર્મ બંધાય એવા સંજોગો હતા, પરંતુ આપણે એલર્ટ થઈ ગયા, આપણે આપણા ભાવને સ્ટોપ કર્યા. એને કહેવાય છે સંવરો. નવા કર્મને અટકાવવા, આત્માની અંદર જવા ન દેવા, એને કહેવાય છે સંવરો. નવી આવકને રોકવી, એને કહેવાય છે સંવરો. ત્રીજા નંબરનો પોઈન્ટ છે સંવરો. ચોથા નંબરનો પોઈન્ટ છે સંવરના 57 ભેદ. સંવરના 57 ભેદ બતાવ્યા છે. કર્મને આવવા જ દેવા એવું નથી. તમે જો થોડાક જાગૃત થાઓ તો કર્મને સ્ટોપ પણ કરી શકો છો. ન્યુ કર્મ એડ ન કરવા, એનું નામ સંવરો. ન્યુ કર્મને સ્ટોપ કરવા, એનું નામ સંવરો. જો આપણે સંવર કરીશું, આપણું મકાન હશે તો એ મકાનને આપણો દરવાજો બંધ કરીશું, આપણે સ્ટોપર બંધ કરીશું, આપણે એને લોક લગાવીશું કે અંદર કોઈ ચોર એન્ટ્રી ન લે, અંદર આપણો માલ સામાન સુરક્ષિત રહે, આપણા ઘરની અંદર અજાણી કોઈ વ્યક્તિ ઘૂસી ન જાય, આપણે ઘરનો દરવાજો બંધ કરીશું, એમાં આપણી સેફટી છે. એવી રીતે જીવ જો પોતે જાગૃત બને, વ્રત અને પચખાણ રૂપી લોક લગાવે, અમુક બાધાઓ લઈ લે, 42 જે ગેટ છે એને લોક લગાવી દે, સદગુરુ પાસે બાધાઓ લઈ લે, તો હવે નવા કર્મ એન્ટર નહીં થાય, દાખલ નહીં થાય. સંવરના 57 ભેદ. ચોથા નંબરનો આપણો પોઈન્ટ છે સંવરના 57 ભેદ. આ બધા આત્માના ભાવ છે. આશ્રવ પણ આત્માનો ભાવ છે અને સંવર પણ આત્માનો ભાવ છે. જો જ્યારે કર્મ બાંધવાનો વિચાર થાય અને કર્મ બાંધી લઈએ એવા ભાવ થાય, એને કહેવાય છે આશ્રવ. અને ક્યારેક કર્મ બાંધવાનો ભાવ થાય પરંતુ કર્મ બાંધીએ નહીં, તો એને કહેવાય છે સંવર. હું આપને એક્ઝામ્પલ આપું. કોઈ વાર રાત્રે તમને જમવાનું મન થયું, તમને એમ વિચાર આવ્યો કે મને ભૂખ લાગી છે, હું જમી લઉં. આ થયા આશ્રવના વિચારો. તમે કિચનમાં પણ ગયા, વસ્તુઓ હાથમાં પણ લીધી અને પછી એમ વિચાર આવ્યો કે ના, આજે પાખી છે, આજે મોટો દિવસ છે, ભલે કદાચ ચોવિયાર ન કરું પરંતુ તેવિયાર પણ મારે કરવો જોઈએ. રાત નીકળી જશે એમાં શો વાંધો છે, મારે ખાવું નથી. અને તમે નાસ્તો કે જમવાનું મૂકી દીધું, કિચનમાંથી પાછા ફરી ગયા, તો આ થયો સંવર. નવા કર્મ એડ થાય એવા સંયોગો હતા, પરંતુ તમે તરત જ નવા કર્મને સ્ટોપ કરી દીધા, આત્માની અંદર ઘૂસવા ન દીધા, કારણ વર્ગના અંદર દાખલ ન થઈ, તમને સંવરનો લાભ મળ્યો. જાગૃતિથી સંવર થાય છે, એ પણ આપણે શીખવાનું છે. સંવરના 57 ભેદ. એનું હવે આપણે ટોટલ જોઈ લઈએ. 57 પ્રકારે સંવર થાય છે. 57 બહુ સારા ભાવ છે. 57 પ્રકારના આપણે વિચાર કરીએ તો આપણને સંવરનો લાભ મળે છે. 57 પ્રકારના વિચારથી ન્યુ કર્મ એડ થતા નથી, એ સ્ટોપ થઈ જાય છે.
સંવરના 57 ભેદ. ચોથા નંબરનો પોઈન્ટ આપણો આ છે. એનું આપણે હવે ટોટલ જોઈએ. 5 સમિતિ, 3 ગુપ્તી, 10 યતિ ધર્મ, 22 પરિસહ, 12 ભાવના અને 5 ચારિત્ર. ટોટલ થયું 57. ફરીથી સંવરના 57 ભેદ, 5 સમિતિ, 3 ગુપ્તી, 10 યતિ ધર્મ, 22 પરિસહ, 12 ભાવના અને 5 ચારિત્ર. આ 57 ભેદનું પાલન કરવાથી આપણને સંવરનો લાભ મળે છે. 5 સમિતિ, નીચે જોઈને ચાલવું, ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એસણા સમિતિ, આદાન ભંડ માત્ર નિક્ષેપણા સમિતિ, ઉચ્ચાર પાસવણ, ખેલજણ, પરીઠા વણિયા સમિતિ. સમિતિનું પાલન કરવાથી ન્યુ કર્મ એડ થતા નથી. 3 ગુપ્તી, મન ગુપ્તી, વચન ગુપ્તી અને કાય ગુપ્તી. મનને પાછું વાળી લેવું, વચનને પાછા વાળી લેવા, કાયાને પાછી વાળી લેવી, એને કહેવાય છે ગુપ્તી. જો એ પાછા વળી જશે, ખોટામાં એક્ટિવ નહીં થાય, તો નવો કર્મબંધ થશે નહીં. 5 સમિતિ, 3 ગુપ્તી, 10 યતિ ધર્મ. 10 યતિ ધર્મ કયા? ક્ષમા, નિર્લોભતા, સરળતા, કોમળતા, અલ્પોપધિ, સત્ય, સંયમ, તપ, જ્ઞાનદાન અને બ્રહ્મચર્ય. ફરીથી 10 યતિ ધર્મ. ક્ષમા, નિર્લોભતા, સરળતા, કોમળતા, અલ્પ ઉપધિ, સત્ય, સંયમ, તપ, જ્ઞાનદાન અને બ્રહ્મચર્ય. આ 10 યતિ ધર્મનું પાલન કરવાથી, ક્ષમામાં રહેવાથી કર્મબંધ થતો નથી, સરળતામાં રહેવાથી કર્મબંધ થતો નથી, ન્યુ કર્મ જીવ બાંધતો નથી, કોમળતા રાખવાથી નવો કર્મબંધ થતો નથી, અલ્પ ઉપધિ, સત્ય, સંયમ, તપ, જ્ઞાનદાન, બીજાને ભણાવવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, મોજ શોખને સ્ટોપ કરવા. આવું કરવાથી ન્યુ કર્મ એડ થતા નથી. કારણ કે જીવ ખોટામાં એક્ટિવ નથી, એટલે એને સંવરનો લાભ મળે છે. જો જ્યારે એ ક્ષમા રાખે છે ત્યારે એ ક્રોધમાં એક્ટિવ નથી, એટલે એને સંવરનો લાભ મળે છે. જ્યારે એ સત્ય છે ત્યારે એ અસત્યમાં એક્ટિવ નથી, માટે એને સંવરનો લાભ મળે છે. આ બધી ટ્રીકને આપણે સમજવાની જરૂર છે. 10 પ્રકારના યતિ ધર્મથી સંવરનો લાભ મળે છે. નવો કર્મબંધ થતો નથી. કર્મ આવે પરંતુ એન્ટર થતા નથી. આપણને ટચ થઈને પાછા જતા રહે છે, એ બેક જતા રહે છે, અંદર દાખલ થતા નથી. આપણે બચી જઈએ છીએ. જેમ કોઈ ચોર હોય, એ ઘર સુધી આવ્યો
આપણા ગેટ સુધી પણ આવ્યો, પરંતુ એને લોક જોયું, જાળીને પણ લોક છે, ગેટને પણ લોક છે, અને એ ત્યાંથી પાછો જતો રહ્યો. આપણને ખ્યાલ પણ ન આવ્યો. બસ એવું જ બને છે. જ્ઞાની પુરુષો બેઠા હોય, એ લોકો સંબરમાં હોય, કર્મ એમની આજુબાજુ ફરે, પરંતુ અંદર દાખલ ન થાય. કારણ કે જ્ઞાની પુરુષો 57 ભેદની આરાધના કરતા હોય છે. એ લોકો એટલા એલર્ટ હોય કે ખોટાની અંદર એક્ટિવ ન થાય, એટલે એમને નવો કર્મબંધ થતો નથી અને સંબરની આરાધના થાય છે. જ્ઞાની પુરુષોને, ત્યાગી પુરુષોને, જો કેવલી ભગવંતને સંબરની આરાધના થાય છે, તીર્થંકર ભગવંતોને સંબરની આરાધના થાય છે. આપણા પરમ ઉપકારી સંત અને સતીજીઓને સંબરની આરાધના થાય છે. નવા કર્મબંધ દાખલ થતા નથી. 10 પ્રકારનો યતિ ધર્મ. 22 પરિસહ. જો જીવ સંભાવથી 22 પરિસહ સહન કરે તો એને નવા કર્મ એ બાંધતો નથી, નવા કર્મ અટકી જાય છે. કોઈએ આક્રોશ વચન કહ્યા, આક્રોશ વચનનો પરિસહ આવ્યો. સંજોગો હતા, સામો જવાબ આપી શકત, ઝઘડો થઈ શકે એવા સંજોગો હતા, પરંતુ જીવ પોતે જો શાંતિ રાખે તો નવા કર્મ એને ન બાંધ્યા. આક્રોશ વચનનો પરિસહ આવ્યો. આશ્રવ થાય તેવી પોઝિશન હતી, પરંતુ એ પોઝિશનને એને ફેલ કરી, એને શાંતિ રાખી, સંભાવ રાખ્યો. 22 પરિસહને જો આપણે શાંતિથી સહન કરીએ, એનો ઓપોઝ ન કરીએ, એનો સહર સ્વીકાર કરી લઈએ, ભૂલ હોય તો આપણે માફી માંગી લઈએ, ભૂલ ના હોય તો શાંતિ રાખીએ, તો આપણે નવા કર્મ અશુભ બાંધતા નથી. અશુભ કર્મને આપણે અટકાવવાના છીએ. ઘરમાં પ્રકાશ આવે, લાઈટ આવે એનો વાંધો નથી, ઘરમાં ચોખ્ખો પવન આવે એનો વાંધો નથી, પરંતુ જો ઘરની અંદર ચોર આવશે, કચરો આવશે, તો એ બધાને આપણે અટકાવીએ છીએ. અશુભ કર્મને અટકાવવા જોઈએ, અશુભ કર્મને એન્ટર ન થવા દેવા જોઈએ. તેનું નામ છે સંવર. 22 પરિસહને આપણે સંભાવથી સહન કરીએ તો આપણને સંવરની આરાધનાનો લાભ મળે છે. 12 પ્રકારની ભાવના. આ 12 પ્રકારના ભાવ જો જીવ કરે, 12 પ્રકારની ભાવના જો જીવ વિચારે તો નવો અશુભ બંધ કરતો નથી. જ્યારે જે ભાવને એ ભાવને આપણે હાજર કરીને એ ભાવના અનુસાર આપણે ચિંતન કરીએ, આત્માને સ્થિર કરીએ, સમાધિમાં રહીએ, તો આપણે સંવર કરીએ છીએ, નવા કર્મને રોકીએ છીએ. 12 પ્રકારની ભાવના. શુભ ભાવ છે, શુદ્ધ ભાવ છે, એનો વિચાર કરવાથી ન્યુ કર્મ તરત જ પાછા પડે છે, એડ થતા નથી, એને ટકરાઈને તરત એ નીચે પડી જાય છે. 12 ભાવના એક બખ્તરનું કામ કરે છે. જેમ જુઓ, કોઈકે બખ્તર પહેર્યું હોય અને એ બખ્તર પહેર્યા પછી કોઈકનું તીર આવશે, કોઈનું બાણ આવશે ને વાગશે, તો બખ્તરને વાગીને તરત જ એ તીર નીચે પડી જાય છે. એવી રીતે 12 ભાવનાનું જે ચિંતન કરે છે તો નવા કર્મ બંધાવાના ચાન્સ હોય, પણ એ નવા કર્મ ભાવનાના ચિંતન સાથે અથડાઈને પછી નીચે પડી જાય છે. 12 ભાવના. પહેલી અનિત્ય ભાવના, બીજી અસરણ ભાવના, ત્રીજી સંસાર ભાવના, ચોથી એકત્વ ભાવના, પાંચમી અન્યત્વ ભાવના, છઠ્ઠી અસુચિ ભાવના,
सातमी आश्रव भावना, आठमी संवर भावना, नवमी निर्जरा भावना, 10મી लोक भावना, 11મી धर्म भावना અને 12મી છે બોધિ દુર્લભ ભાવના। ફરીથી 12 ભાવના। પહેલી અનિત્ય ભાવના, બીજી અસરણ ભાવના, ત્રીજી સંસાર ભાવના, ચોથી એકત્વ ભાવના, પાંચમી અન્યત્વ ભાવના, छठे असुचि भावना, सातवें आश्रव भावना, आठवें संवर भावना, नौवें निर्जरा भावना, 10वें लोक भावना, 11वें धर्म भावना અને 12મે बुद्धि दुर्लभ भावना। 12 भावना એ રિયાલિટીનું જ્ઞાન કરાવે છે। 12 ભાવના આપણને વાસ્તવિકતાનું જ્ઞાન કરાવે છે। આવું વાસ્તવિકતાનું જ્ઞાન કરવાથી આપણો આત્મા સ્થિર બને છે, વીક બનતો નથી, એટલે નવા કર્મ એડ થતા નથી। 12 ભાવનાનું ચિંતન કરવાથી સંવરનો લાભ મળે છે। અને 5 ચારિત્રો, ચારિત્રો સામાયિક આદિ કરવાથી ચારિત્ર 5 પ્રકારના બતાવ્યા। પહેલું સામાયિક ચારિત્ર, બીજું છેદોપસ્થાપનિક ચારિત્ર, ત્રીજું પરિહાર વિશુદ્ધ ચારિત્ર, ચોથું સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર અને પાંચમું છે યથાખ્યાત ચારિત્ર। પહેલું સામાયિક ચારિત્ર, બીજું છેદોપસ્થાપનિક ચારિત્ર, ત્રીજું પરિહાર વિશુદ્ધ ચારિત્ર, ચોથું સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર અને પાંચમું છે યથાખ્યાત ચારિત્ર। કેવડી ભગવંતોને પાંચમું યથાખ્યાત ચારિત્ર હોય છે। ચારિત્રો, ચારિત્ર એટલે કર્મને આવવા ન દેવા। ચારિત્ર એટલે ફાઇન રહેણી કહેણી, જીવન જીવવાની પદ્ધતિ એવી હોય, વિચારવાની પદ્ધતિ એવી સરસ હોય, બોલવાની પદ્ધતિ એવી સરસ હોય, બહુ પરફેક્ટ હોય, એને કહેવામાં આવે છે ચારિત્ર। જીવન જીવવાની સરસ પદ્ધતિ એને કહેવામાં આવે છે ચારિત્ર। એકદમ સરસ જીવન, એકદમ સરળ જીવન, પ્રોપર જીવન, શાસ્ત્રોમાં કહ્યું છે તેવું જીવન, તેનું નામ છે ચારિત્ર। પહેલું છે સામાયિક ચારિત્ર, એ પણ 2 પ્રકારનું, દેશવીરતી ચારિત્ર અને સર્વવીરતી ચારિત્ર। દેશવીરતી ચારિત્ર એ શ્રાવકોનું છે અને સર્વવીરતી ચારિત્ર એ સંતોનું છે। ચારિત્ર એટલે 12 વ્રતનો સ્વીકાર, ચારિત્ર એટલે સામાયિકની આરાધના। જો આપણે સામાયિકમાં હઈએ તો સંવરની આરાધના થાય છે, નવા કર્મ આપણે બાંધતા નથી। 6 કોટીથી કે 8 કોટીથી આપણે નવા કર્મને બ્લોક કર્યા છે। કર્મ આવશે, આપણી આજુબાજુ આંટો મારશે, વિચારો આવશે આપણને, પરંતુ એ વિચારને આપણે અમલમાં નહીં મૂકીએ, નવો કર્મબંધ થશે નહીં 48 મિનિટ સુધી, કારણ કે આપણે ચારિત્ર રૂપી બખ્તર પહેર્યું છે, આપણે લોક કરી દીધું છે, આપણા મન વચન કાયાને આપણે સ્ટોપ કરી દીધા છે। આપણે આપણા મન વચન કાયા આત્માને, ઇન્દ્રિયોને એ બધાને સંયમમાં લાવી દીધા છે, એટલે આપણને નવો કર્મબંધ થશે નહીં। આપણે ફ્રી નથી, આપણે અત્યારે વ્રતથી બંધાઈ ગયેલા છીએ, એટલે
48 મિનિટ સુધી આપણે નવો કર્મબંધ કરતા નથી, પરંતુ પછી જ્યારે સામાયિક પાડીએ છીએ અને સંસારના વ્યવહારની અંદર જ્યારે જઈએ છીએ ત્યારે પછી આશ્રવ ચાલુ થઈ જાય છે. આવું બધું આપણે સરસ સમજવાનું છે. 5 પ્રકારના ચારિત્ર. સામાયિક એ ચારિત્ર છે. જે સંતોનું ચારિત્ર જાવ જીવનું છે. એ લોકો પણ 5 મહાવ્રતોને લાઈફ ટાઈમ પાળે છે. એ પોતે જાગૃત રહે છે, પોતે વ્રતથી બંધાઈ ગયેલા છે. એમનું ચારિત્ર એવું છે કે ખોટી પ્રવૃત્તિમાં રસ લેતા નથી, એટલે એમને સંવરનો લાભ મળે છે. ખોટી પ્રવૃત્તિ એ પોતે કરતા નથી. ખોટી પ્રવૃત્તિ જો કરે તો આશ્રવ થાય, અને ખોટી પ્રવૃત્તિને ખોટી પ્રવૃત્તિ જાણીને જો એ છોડી દે છે, તરત જ છોડી દે છે, તો એમને સંવરનો લાભ મળે છે. દેશવીરતી અને સર્વવીરતી ચારિત્રશીલ જે આત્માઓ છે એને સંવરનો લાભ મળે છે. એ નવા કર્મબંધ કરતા નથી. સંવરના આવી રીતે 57 ભેદ છે. આ 57 ભેદનો વિચાર કરવાથી જ્યારે જ્યારે જે પ્રસંગ હોય ત્યારે એ ભેદને એપ્લાય કરવાથી નવા કર્મ અટકી જાય છે. આપણે એ સમજવાનું છે. ચોથા નંબરનો આપણો પોઈન્ટ હતો સંયમના 57 ભેદો. 5મા નંબરનો આપણો પોઈન્ટ છે સાર અને ઉપસંહાર. અત્યાર સુધી આપણે આશ્રવની આરાધના બહુ કરી, નવા કર્મ એન્ટર કર્યા, આપણે ફ્રી રહ્યા, આપણે કોઈ વ્રત નિયમ બાધા એવું લીધું નહીં, આપણે કોઈ બ્રેક ન રાખી આપણા જીવનમાં. બધું ચાલશે, બધું કરીશું, બધું મન થાવે એમ જીવ્યા. એના કારણે નવો કર્મબંધ લોટ ઓફ થયો, નવો કર્મબંધ ખૂબ થયો. એને કહેવાય છે આશ્રવ. અત્યાર સુધી આપણે આશ્રવની આરાધના બહુ કરી. હવે આ બધું જાણ્યા પછી આપણે સંવરની આરાધના કરીએ, અશુભ કર્મને સ્ટોપ કરીએ. જ્યાં આપણને ખતરા જેવું લાગે ત્યાં આપણે બ્રેક લગાવીએ, તો આપણે સંવર તત્વને ભણ્યા, જાણ્યા અને સમજ્યા એવું કહી શકાય. આપણે અશુભ કર્મબંધ જ્યાં થાય એવું લાગે આપણને કે આની અંદર મને કર્મ અશુભ બંધાશે, ત્યાં આપણને બ્રેક લગાવવાની છે, આપણને પાછા ખેંચવાના છે. તો આપણે સંવરની આરાધના કરી એવું કહી શકાશે. 5મા નંબરનો પોઈન્ટ છે સાર અને ઉપસંહાર. જો દિવસ દરમિયાન આપણે 500, 600, 700, 1000 જેવા નવા કર્મ એડ કરતા હઈશું, એક દિવસ રાત્રિમાં આપણે 1000 થી વધારે કર્મો બાંધીએ છીએ. હા, જ્યારે તમે એક સામાયિક કરો એટલો ટાઈમ તમે કર્મ બાંધતા નથી, માટે આપણા ત્યાં સામાયિકનું મહત્વ છે. એકાદ 1000 આપણે કર્મ બાંધીએ છીએ, ન્યૂ કર્મ, પરંતુ એમાંથી 500, 600, 50% જેવા કર્મ એ તો આપણે ફાલતુ બાંધીએ છીએ. જો આપણે ધ્યાન રાખીએ, જો થોડાક આપણે એલર્ટ રહીએ, સંવરના 57 ભેદની આરાધના કરીએ, તો એ 50% જે બિનજરૂરી આશ્રવ થાય છે એ સ્ટોપ થઈ શકે. એ પણ આપણે પ્રેક્ટિસ કરવાની છે. બિનજરૂરી અશુભ આશ્રવને આપણે સ્ટોપ કરીએ, એ પણ પ્રેક્ટિસ આપણે કરવાની છે. આજે આપણે 5 પોઈન્ટ ઉપર વિચાર કર્યો. પ્રથમ નંબરનો પોઈન્ટ હતો આશ્રવ તત્વ. બીજા નંબરનો પોઈન્ટ હતો આશ્રવના 42 ભેદ. ત્રીજા નંબરનો પોઈન્ટ છે સંવર તત્વ. ચોથા નંબરનો પોઈન્ટ છે સંવરના 57 ભેદ. અને 5મા નંબરનો પોઈન્ટ છે સાર અને ઉપસંહાર. સંવર કરવો એટલે ધર્મની આરાધના કરવી. સંવર આપણને મોક્ષ અપાવે છે, આશ્રવ આપણને સંસારમાં ફેરવે છે, સંવર આપણને મોક્ષ અપાવે છે. નવા કર્મ ઓછા એડ થશે તો આત્મા પોતે હળું કર્મી બનશે, એની બેલેન્સ શીટ ખાલી થશે. એન્ટર નહીં થાય એટલે બેલેન્સ શીટ બહુ વધશે નહીં, એને કર્મ ભોગવવા નહીં પડે, એને 4 ગતિની અંદર ફરવું નહીં પડે. માટે સંવર એ શ્રેયસ્કર છે.
એ આપણને લાભ આપે છે. ઉત્તરાધ્યાન સૂત્ર 28મું અધ્યયન. આજનું આપણું પ્રવચન હતું નવ તત્વનું સ્વરૂપ. એની અંદર આપણે આશ્રવ અને સંવર તત્વને જોયા. આશ્રવને આપણે છોડવાનો છે અને સંવરની આરાધના કરવાની છે. પરમાત્માના આવા સરસ ભાવોને જે વાંચશે, સમજશે, આશ્રવને છોડશે અને સંવરની આરાધના કરશે, એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરશે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જંબાઈધમ બચ્ચામિલ્યમીન ખરમ ચખરમ પયૈણમ વિનયનમ જોગિનમ ઘોષિણમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠુ પડી જીયમ અકાલે કહો સજાઓ કાલે ન કહો સજાઓ સજ્જય સજયમ સજય ન સજયમ એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 ચાર માહિલો. કોઈ પણ વિચાર મને કે તમને લાગ્યો હોય તો હરિહંતાનંદ સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષી એ તસ્મી ઈચ્છામિ દુક્કડમ. પ્રશ્નોત્તરી. રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે રાગ દ્વેષ કરીએ છીએ તો ચિકાસ લાગે છે આપણને, આપણા મનથી કરીએ ત્યારે. પણ એકેન્દ્રિયના જીવો, ચાર ઇન્દ્રિયના અને અસંગની પંચેન્દ્રિય જીવો જે હોય એમને કેવી રીતે લાગે તો પછી? બરાબર છે, બરાબર છે. એમને છે ને રાજેન્દ્રભાઈ દ્રવ્ય મન નથી, પરંતુ પાછું ભાવ મન ખરું એ લોકોને. સૂક્ષ્મ કેન્દ્રીય જીવન બી હોય, હા હા અસમૃષ્ટ મનુષ્ય હા બધાને એમને હોય. બધાને, એ બધાને ભાવ મન ખરું. દ્રવ્ય મન નહીં. આપણા જેવું સ્વતંત્ર અલગ વિચાર કરી શકે એવું વિકાસશીલ દ્રવ્ય મન નથી હોતું. બાકી ભાવ મન તો એ લોકોને પણ હોય છે. જો ભાવમનથી વિચાર કરી શકે એ લોકો. હા, વિચાર કરી શકે. હું તમને કહું, જેમ કીડી છે, માનો કે એને મન નથી રાજેન્દ્રભાઈ, પરંતુ જો એ કીડીને કોઈ ટચ કરવા જશે ને તો એ તરત ભાગશે ત્યાંથી યાર. કારણ કે એને ખ્યાલ આવી ગયો કે હું સલામત નથી. એ પોતે તરત ભાગી જશે. કારણ કે ઓલરેડી વિચાર તો આત્મા જ કરે છે, મન તો સપોર્ટ કરે છે. કારણ કે બધો પાવર આત્મામાં જ છે. એટલે એ જીવો પણ હા, એટલો બધો કોઈ એકેન્દ્રિયના જીવ હોય એ નરકનો બંધ કરી શકે એવું એટલું બધું ના બની શકે. માનો કે એકદમ ઊંચા દેવલોકમાં જઈ શકે એવું ના બની શકે. એનો કર્મબંધ છે ને, એનો કર્મબંધ બહુ લિમિટેડ ક્ષેત્રમાં રહે રાજેન્દ્રભાઈ. કારણ કે એટલા વિકાસશીલ જીવો નથી એ પોતે. એકેન્દ્રિયના જીવો સાવ અપાઈશ છે પોતે. એટલે એ એની કક્ષા પ્રમાણે નવો કર્મબંધ કરે છે. રાગ દ્વેષ પણ એની કક્ષા પ્રમાણે કરે છે, પણ કરે છે ખરા. એટલે એ લોકોનો આશ્રવ ઓછો થાય એવું બને. આશ્રવ છે ને, આશ્રવ તો એમને સમય સમય થતો હોય. કારણ કે મન છે ને, આપણે વિચાર્યા વગરના રહી શકતા નથી. આશ્રવ તો જીવને સમય સમય થાય છે. જેના મન નથી એની વાત કરું છું. હા, એને પણ એના માટે હું કહું રાજેન્દ્રભાઈ કે જેમ આપણે છે ને વિન્ડોમાંથી ડસ્ટ હોય, ઘરમાં આવે છે કે નહીં, વિન્ડોમાંથી ડસ્ટ તો એ કોઈ ફિક્સ ટાઈમે આવતી નથી, એવરી ટાઈમ આવે છે રાજેન્દ્રભાઈ. આવે છે કે નહીં? એવરી ટાઈમ આવે છે, આવતી જ હોય, ચાલુ જ હોય, ચાલુ જ હોય. કોઈ એનો એવો ફિક્સ ટાઈમ નથી કે ભાઈ વિન્ડો 10 થી 11 જ ડસ્ટ આવે, એવું નથી. આપણે જો વિન્ડો ખુલ્લી રાખીશું તો એવરી ટાઈમ 24 કલાક ડસ્ટ આવે છે. એમ એ જીવો પણ મિથ્યાત્વમાં છે, અવ્રતમાં છે, ફ્રી પોઝિશનમાં છે. એટલે એમને કર્મ તો ઇનપુટ થયા જ કરશે. કારણ કે એ લોકોના ભાવ હોય, વિચાર હોય. એકેન્દ્રિયોને પણ 4 સંજ્ઞા બતાવી છે. એ લોકો પણ આહાર લે, ભય લે, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા ને પરિગ્રહ સંજ્ઞા. એમને પણ 4 સંજ્ઞા બતાવી છે. એ લોકો ખાય, પીવે, શ્વાસોશ્વાસ લે. આપણે વિકસિત છીએ એટલે આપણને એમ થાય કે એ અવિકસિત કેવી રીતે જીવી શકતા હશે, પણ એ જીવ એવી રીતે સેટ થઈ ગયો હોય રાજેન્દ્રભાઈ. બરાબર. ખ્યાલ આવ્યો? જય જીનેન્દ્ર. જય જયેન્દ્ર. જય જીનેન્દ્ર. રાજેન્દ્રભાઈ સંઘવી. હાજીભાઈ જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર. હવે સામેટમાં હોય અને આપણને રાગ દ્વેષ મનથી થઈ ગયા, ભલે તાર પાછળ વળીએ પણ તે કર્મ તો બંધાઈ જતા હોય ને, એવું ના થાય? બરાબર છે, બરાબર છે. પરંતુ જ્યોતિબેન તોય શું થયું કે એ તમે અમલમાં મૂક્યું નહીં. અમલમાં ન મૂકીએ. અમલમાં ન મૂક્યું, વળી તમને અમુક ભલે અમુક ટકા તમારો સંવર થઈ ગયો, માનો કે મન આમ તેમ ગયું, પરંતુ એટલો કર્મ બંધ થયો, પણ મોટે ભાગે તમને સામાયિકની અંદર વધારે તમે કર્મોને અટકાવ્યા. ના, વચન કયાથી તો ન જ બાંધીએ, મનથી હા, બંધાઈ જાય છે. મનથી કોઈ વાર બંધાઈ જાય, પણ વચન અને કાયાથી નથી બંધાતા. બરાબર. એટલે જો બધાના તમે બધાના 30 માર્ક મૂકો, 35 માર્ક, તો વચનના ને કાયાના તો તમને પૂરેપૂરા મળી જાય, મનના અમુક ટકા મળે. એમ કરતા કરતા પછી તમારી ધીરે ધીરે જેટલી ચોખ્ખી સામાયિક થાય એટલો કર્મબંધ ન થાય. હા, એટલે દરેક વખતે ના થાય, ક્યારેક જ થઈ જાય હા, છે. ક્યારેક જ થઈ જાય. એટલે આપણે જયારે સામાયિક કરીએ ને ત્યારે નવા કર્મ જીવ બાંધતો નથી. એટલે આપણે ત્યાં સામાયિક નું મહત્વ બહુ બતાવ્યું કે ભાઈ સંવરની આરાધના થાય છે, એટલો ટાઈમ આપણને બ્લોક કરી દઈએ. જ્યોતિબેન, બહારગામ જાઓ તો ઘરને લોક મારીને જાઓ કે લોક માર્યા વગર જાઓ? લોક મારીને જઈએ. કેમ? બાજુવાળા ધ્યાન રાખશે, તમે ખુલ્લું મૂકીને જાઓ તો શું વાંધો આવે? બરાબર છે, બરાબર છે. એમ આપણે જો ફ્રી રહે આપણો આત્મા, તો કોઈ કોઈ વ્યસનોનો ત્યાગ ન કરે તો એને કર્મની રાવઈ આપવાની. આપણા ત્યાં એમ શબ્દ કીધો, કર્મની રાવઈ ચાલુ ને ચાલુ જ હોય છે. જેમ ડસ્ટ ઉડતી હોય કે નહીં, બધે ડસ્ટ બધે ઉડતી હોય, રોડ ઉપર કે આપણે ધાબામાં આવીને ડસ્ટ પડતી હોય, એવી રીતે કાર્મણ વર્ગના પણ બધે છે જ. જીવ એને જેમ શ્વાસોશ્વાસને ખેંચે છે, એવી રીતે કાર્મણ વર્ગણાને ખેંચે છે. ખ્યાલ આવ્યો? આપણે સુવાના દરમિયાન તો આપણને કર્મ નહીં બંધ થતો હોય. કોને? જેટલો ટાઈમ આપણે સુઈ જતા હોઈએ એ સમયે. હા, પંખો કે એસી ના કર્યું હોય હા, અને સુઈ ગયા હોય તો એમાં કર્મ બંધન થાય ખરું કે? બરાબર છે. એમાં રાજેન્દ્રભાઈ, જો તમે સંવરના પચખાંડ લઈને સુઈ ગયા હોવ ને, સંવરના પચખાંડ લઈને તમે સુઈ ગયા હોવ, બરાબર. તો તમને સંવરનો લાભ મળે. નવો કર્મ બંધ થતો નથી એટલો ટાઈમ. બરાબર. પણ તમે સંવરના પચખાંડ નથી લીધા અને તમે સુઈ ગયા, તો તમને નવો કર્મ બંધ થવાનો. એટલે આપણે રાત્રિ, બંધાય ખરા. હા, કારણ કે આપણે બધું પ્લાનિંગ, કારણ કે બધું ઓપન રાખ્યું છે. કારણ કે આપણે છે ને કોઈ પચખાણ લીધા નથી. ભાઈ, તો આપણે સંધારો પાડીને સૂતા હોઈએ, સંધારો સવારે પછી આપણે આગાર કરીને ઉઠીએ તો પછી શું કરે? હા, તો તમે સવારે સંવર અને સંથારો પાડી લો, પછી આશ્રવ થાય. સંથારો ચાલુ હોય ત્યાં સુધી તમને સંવર થાય છે. ખ્યાલ આવ્યો? જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર. આશ્રવ એટલે શું? આગળ પ્રશ્ન, આશ્રવ એટલે શું? પ્રશ્ન પૂછ્યો, આવડે છે તો કહો. ના, પૂછ્યો આશ્રવ એટલે શું? ચાલુ જ છે, ચાલુ. પેલું સાયલેન્ટ હશે. કોણ? કોકિલાબેન, કોકિલાબેન, આશ્રવ એટલે શું?
આશ્રવ એટલે શું? નૈનાબેન મહેતા. નૈનાબેન મહેતા. હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. નૈનાબેન. હલો. મ્યુટ દબાવે. ત્યાંથી મ્યુટ દબાવો તમે. અનમ્યુટ. હા, હા. હેલો. હા, સંભળાય. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, કાર્મણ વર્ગણાના પૂતગલો આત્મા સાથે એકમેક થાય એટલે નવા કર્મની આવક થાય ને આશ્રવ કહે છે. બરાબર છે. નવા કર્મની આવકો એનું હા. નામ છે આશ્રવ. આશ્રવ. બહુ સરસ, બહુ સરસ. 42 પેજ. હવે આગળ આશ્રવના કેટલા ભેદ છે? કયા કયા? આશ્રવના કેટલા ભેદ છે? કયા કયા? મિતુબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આશ્રવના 42 ભેદ છે. આશ્રવના 42 ભેદ છે. હલો, જય બરાબર. કયા જિનેન્દ્ર. કયા? હા, 5 હા, આશ્રવ. જય જિનેન્દ્ર. 5 આશ્રવ એટલે કે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભ યોગ. 5 ઇન્દ્રિયના વિષય એટલે કે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ. 4 કષાય ક્રોધ, માન, માયા, લોભ. 3 અશુભ યોગ મન યોગ, વચન યોગ અને કાયા યોગ. અને 25 ક્રિયા. એમ થઈને કુલ 42 ભેદ થાય છે. ભેદ આશ્રવના ભેદ થાય છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. હવે જય જિનેન્દ્ર. હવે આગળ પ્રશ્ન. કર્મ આવવાના ગેટ કેટલા છે? કર્મ આવવાના ગેટ કેટલા છે? ગીરાબેન શેઠ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કર્મ આવવાના 42 ગેટ છે. બરાબર છે, બરાબર છે. બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હવે આગળ સંબર તત્વ એટલે શું? સંબર એટલે શું? અક્ષયભાઈ મહેતા. સંબર એટલે જય શું? જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. સંવર એટલે આવતા કર્મને અટકાવવા, તેનું નામ સંવર. કર્મને આત્મામાં ન આવવા દેવા. બરાબર છે, બરાબર છે. જેમ કે કોઈને રાત્રે જમવાનો વિચાર થયો, સંગીતાબેન, કે હું રાત્રે જમું, તો એ શું કરશે પોતે? હવે જો જમી લેશે તો શું થશે? રાત્રે જમશે તો શું થયું? આશ્રવ કે સંવર? આશવ. હા, પણ રાત્રે ન જમે કે ના ભલે મને વિચાર આવ્યો પણ મારે જમવું નથી, રાત્રે જમવું નથી, ચાલી જશે. હવે ખોટું કહેવાય ધર્મની દ્રષ્ટિએ. બહુ સરસ, બહુ સરસ. આવતા કર્મને રોકવાય એનું નામ સંવર. થેન્ક યુ. જય થેન્ક જિનેન્દ્ર. યુ. જય જિનેન્દ્ર. હવે આગળ સંવરને રોકવાના કેટલા ભેદ છે? સંવરને રોકવાના કેટલા ભેદ છે? બકુલાબેન શાહ. હેલો. હા, જય જિનેન્દ્ર. સાતામા ગુરુજી. હા, સાતામાં. સંવરને આવવાના રોકવાના 57 ભેદ છે. હા, કર્મને રોકવાના 57 ભેદ. એમાં 5 સમિતિ, 3 ગુપ્તિ, 10 યતિ ધર્મ, 22 પરિસ, 12 ભાવના, 5 ચારિત્ર, એમ કુલ 57 ભેદ. બરાબર છે. 5 સમિતિ કઈ કઈ? ક્રિયા સમિતિ, ભાષા સમિતિ, એસણા સમિતિ, આયન બંધન નિખેવણા સમિતિ, ઉચ્ચાર પાસવણ ખેલ જલ સિંગાણ પરિઠાવણિયા સમિતિ. બહુ સરસ, બહુ સરસ. આ 57 પ્રકારના 57 3 ગુપ્તિ બોલો. 3 ગુપ્તિ. મન વચન કાયા. પછી 10 યતિ ધર્મ, ક્ષમા પેલું, બીજું નિર્લોભતા, ત્રીજું સરળતા, ચોથું કોમળતા, પાંચમું અલ્પોબધિ, છઠ્ઠું સત્ય, સાતમું સંયમ, આઠમું તપ, નવમું જ્ઞાનદાન અને 10મું બ્રહ્મચર્ય. બરાબર છે.
પછી 22 પરિસ આવશે. 22 પરિસ. એમાં 22 પરિસ શીતનો અને ઠંડીનો ને ઈ બધો પરિસ. બરાબર છે. તો આપણને માનો કે કોઈને ગરમી લાગી હા. બકુલાબેન, પરંતુ એને એસી ન કર્યું, માનો કે હા. ના એસી નથી કરવું, મને પાપ લાગે ખોટું કે, તો એને સંવર કર્યો કે આશ્રવ કર્યો? સંવર કર્યો, નવા સંવર કર્મ કર્યો. આવતા અટકાવ્યા. બરાબર છે, બરાબર છે. કે લાવો હું બહાર પવનમાં જોઈને સુઈ જઉં, પરંતુ મારે એસી નથી કરવું, તો નથી એને કરવું. સંવર કર્યો. અને સંવર એસી કર્યો. ચાલુ કર્યું હોત તો બેન, એસી તો ચાલુ ઈ કર્યું, આશ્રમમાં આવી જાત, તો આશ્રમમાં હા, આવી તો જાત. હવે એ પોતે કર્મ બાંધત. 5 બાંધત, કલાક, હા. હવે 5 કલાક એસી ચાલુ રહ્યું બકુલાબેન, તો એને કેટલા કલાક કર્મો બાંધ્યા? 5 નવા કર્મ કલાક. 5 કલાક. 5 કલાક. બહુ સરસ. બસ આ બધું આપણે ટ્રીક શીખવાની છે. ઘરમાં રહેતા રહેતા સંવર કરતા શીખી જવાનું છે. જવાનું છે. બરાબર છે. પછી 22 પરિસો, હા, પછી પછી 12 ભાવના. 12 ભાવના એમાં પેલી અનિત્ય, બીજી અશરણ, ત્રીજી સંસાર ભાવના, ચોથી એકત્વ ભાવના, પાંચમી અન્યત્વ ભાવના, છઠ્ઠી અસુચિ ભાવના, સાતમી આશ્રવ ભાવના, આઠમી સંવર ભાવના, નવમી નિર્જરા ભાવના, 10મા લોક ભાવના અને 11મી ધર્મ ભાવના અને 12મા બોધિ દુર્લભ ભાવના. બરાબર છે, બરાબર છે. 5 ચારિત્ર. માનો કે હા, એમાં પેલી સામયિક ચારિત્ર, બીજું છેદોપસાપનીય ચારિત્ર, ત્રીજું પરિહાર વિશુદ્ધ ચારિત્ર, ચોથું સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર અને પાંચમું યથાકાત ચારિત્ર. આ યથાકાત ચારિત્ર કેવી ભગવાનને હોય. બરાબર છે, બરાબર છે. એટલે 57 ની જો આપણે આરાધના કરીએ ને, હા. તો આપણે નવા કર્મ આવવા દેતા નથી બકુલાબેન. હા. ખ્યાલ આવ્યો? હા. હા. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હવે છેલ્લો પ્રશ્ન, આપણને આમાંથી શું શીખવા મળે છે? સાર અને ઉપસંહાર. સાર અને ઉપસંહાર. આ અધ્યયનનો સાર અને ઉપસંહાર. રાજેન્દ્રભાઈ સંઘવી. આશ્રવ ભાવના છે એને સમજી વિચારી અને આશ્રવને બને એટલા ઓછા કરવાના. બને તો સાવ ઓછા કરવાના, પણ સાવ ઓછા તો સંસારમાં નથી થતા, પણ બને એટલા ઓછા કરી બરાબર. શકીએ તો કરવાના. અને સંવર ભાવના જાણી અને સંવર ભાવનાને કોઈ બી કામ કરતા હોઈએ, કોઈ ખરાબ વિચાર આવી ગયો હોય ત્યારે ખાસ સંવર ભાવનાને નજરમાં લાવવાની અને વિચારવાનું કે આમાં મને દોષ લાગતો, જો દોષ લાગતો હોય તો હું તેનાથી પાછો વળી જાઉં. એટલે સંવર ભાવના જો આપણે જાણતા હશું તો આપણે પાછા વળવા માટે પ્રયત્ન કરી શકીશું. બરાબર છે. આપણે રોજ કેટલા કર્મ બાંધતા આવીશું જ્યોતિબેન? રોજ કેટલા નવા કર્મ બાંધીએ છીએ? રોજ તો 500 થી 1000 બંધાતા હોય કે કદાચ વધારે પણ બંધાઈ જતા હોય, કારણ કે આપણે સોમવારમાં તો 4 કલાક 5 કલાક કે 6 કલાક રહીએ સામાયિકમાં. પછી આપણે ધ્યાન રાખવું પડે છે સમયે સમયે કે આપણે આશ્રમમાં નથી જતા ને, ઘડીએ ઘડીએ આપણે ચેક કરતા રહીએ મનને, તો કદાચ આપણે ઓછા કર્મ બાંધીએ, નહીં તો પાછા બંધાઈ જાય. એટલે સંયમ જીવવાના એવું છે કે જેમાં સંપૂર્ણપણે આપણે કર્મથી પાછા વળી શકીએ. બરાબર. આપણે 1000 જેવા કર્મો બાંધતા આવીશું, એમાંથી બિનજરૂરી કેટલા બંધાતા હશે? બિનજરૂરી માનો કે અડધો અડધ બિનજરૂરી જ બાંધીએ છીએ, અડધો હા, અડધ 500 જેટલા તો બિનજરૂરી જ હોય હા, છે. 50% જેવા આપણે બિનજરૂરી બાંધીએ છીએ. હવે આમાં એક જ રસ્તો છે, આપણે જેટલા જાગૃતિ રાખીએ, આપણે જેટલા જાગૃત એટલા આપણે કર્મથી બચી શકીએ. બરાબર. બરાબર. હા, બરાબર. જેમ કે કોઈક આપણે દરવાજો બંધ રાખીશું, જુઓ કોઈક ફ્લેટમાં રહેતું હશે તો દરવાજો બંધ રાખશે, પાછું કોઈક આવશે તો એને ઘરનું મેમ્બર આવશે તો એને અંદર લઈ લેશે ને પછી દરવાજો શું કરી દે છે? પોતે બંધ કરી દે, તરત બંધ કરી દે કે ભાઈ દરવાજો ખુલ્લો નહીં રાખે. એવી રીતે જ્યારે આપણે પણ એવું જ વિચારવાનું કે નહીં, સારો વિચાર છે તો એને હું એન્ટર થવા દઉં, અને જો ખોટો વિચાર છે તો એને હું સ્ટોપ કરું. હવે કોઈક અજાણ્યો માણસ હોય જ્યોતિબેન અને દરવાજો ખખડાવ્યો અને બેલ ખખડાવ્યો, તો આપણે તરત ગેટ નહીં ખોલીએ જ્યોતિબેન. હા, બરાબર. એવું બને કે ના બને? બને છે, બને છે. બરાબર છે. એવી રીતે એમ વિચારોનું પણ આપણે ધ્યાન રાખવાનું છે.
અને જે ક્રિયા કરીએ એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે, તો આપણને સંવરનો લાભ મળે. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ જય આવ્યો. જિનેન્દ્ર, જય મહાવીર. જય જીનેન્દ્ર.